નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે અને ગિરીશભાઈ બીજાઓ જે ન સમજે એવી વાત સમજી જતા હોય છે ને સમજાવતા હોય છે. તમને જરા નવાઈ લાગશે, કારણ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાંથી પરવાર્યા અને એમણે છે ને જાહેરાત કરી સોનાની ખરીદી નહીં કરવાની. હવે બીજી બધી જાહેરાતો પણ એમણે કરી, વિદેશ પ્રવાસો નહીં કરવાના, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું, પણ એ બીજાઓને ઉપદેશ કરે છે. પોતે વિદેશ પ્રવાસે ઉપડી જવાના છે, મેલોનીને મળવા જવાના છે ઇટલી. કોઈ બીજું કામ નથી વિદેશ યાત્રાનું, કારણ કે જે એગ્રીમેન્ટ ઉપર સહી કરવાની છે તો 2028માં કરવાની આવશે યુરોપિયન યુનિયન સાથે. એટલે ભાઈશ્રીને ત્યાં ઠંડક મળે એટલા માટે હવે જઈ રહ્યા છે. અને અંધભક્તો તો એ વાતને નહીં સમજે, પણ આપણે એની બહુ ચિંતા કરતા નથી. પણ ગિરીશભાઈ આજે સોનાનું રહસ્ય એ આપણી સમક્ષ મૂકવાના છે. અમને જરા નવાઈ લાગી, કારણ કે ગિરીશભાઈ એ સોનાની બંધી, સોનું ખરીદવા ઉપર બંધી અને પાછા પેલા ખેડૂતોને માટેના 3 કાળા કાયદા નરેન્દ્ર મોદી લાવવા માંગતા હતા અને 700 ખેડૂતો શહીદ થયા. તો નરેન્દ્ર મોદીએ, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાએ એમ કહ્યું કે મારા માટે થોડા થયા છે. આ ભાઈ ચૂંટણીમાં વિદર્ભમાં જઈને ઢોલ પીટતા હતા કે ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે, મારું શાસન આવશે એટલે એમણે આત્મહત્યા નહીં કરવી પડે. પણ પાછા 700 ખેડૂતોની આ શહીદી, એના ઉપર એમણે પોતાની રીતે જે કંઈ ટિપ્પણો કરવાની હતી એ કરી. પણ ગિરીશભાઈ આ સોનાનો અને ખેડૂતોનો કઈ રીતે મેળ પાડ્યો એ હવે ગિરીશભાઈની પાસેથી જ સાંભળીએ આપણે. ગિરીશભાઈ આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે ને વરિષ્ઠ પત્રકાર છે. એ નોખી વાત કરવા માટે જ જાણીતા છે અને આજે એ નોખી વાત કરવાના છે. ગિરીશભાઈ, સીધું ને સટમાં ફરી એકવાર આપનું સ્વાગત અને આપની નોખી વાત માંડીને કરો આપણા દર્શકોને એવો અનુરોધ. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આપણે 10 વર્ષમાં એટલું તો જાણી ગયા કે મોદી સાહેબ કંઈક રજૂ કરે ને ત્યારે કहीं पे નિગાહે કहीं पे નિશાના હોતા. એમના જે મૂળ ઉદ્દેશ્ય હોય એના સિવાય અલગથી જ કંઈક પાછળનો ઉદ્દેશ્ય હોય છે. કિસાનોની જે આપણે જાહેરાત કરી એમાં એ લોકોએ બહુ સીધું ને સરળ દેખાડ્યું કે ભાઈ કોર્પોરેટ ફાર્મિંગ કરશે અદાણી ને અંબાણી, અને તમને તમારા ખેતીની ઉપજ મળશે, એડવાન્સ મળશે. પણ કિસાનો વધારે ભણેલા નહોતા પણ ગણેલા હતા. એટલે છેલ્લે જે તમે જુઓ તો જે વાટાઘાટ એમ કીધું કે ભાઈ ડેપ્યુટી કલેક્ટર પાસે એટલા પાવર છે કે તમે ફરિયાદ કરશો તો એ અદાણીને અંબાણીની સામે વોરંટ કાઢી શકશે. પણ એ ઝાંસામાં કિસાનો આવ્યા નહીં કે એમને ખબર હતી કે જ્યાં ચીફ જસ્ટિસની હિંમત નથી કાઢવાની, અહીંયા ડેપ્યુટી કલેક્ટર શું કરી લેવાનું. એટલે એ લોકો રોડ ઉપર ઉતર્યા અને પછી જોયું કે હવે આમાંથી ઈલાજ નથી. એટલે એમણે કીધું કે મારી તપસ્યામાં કઈ કમી રહી ગઈ અને એ બિલ પાછા લેવા પડ્યા. પછી તમે જો તો બધા કાનૂન જેમણે રજૂ કર્યા એમાં એમનું બધી નિયતો કેવી હતી. જયારે નોટબંધી કરી ત્યારે એનું જસ્ટિફિકેશન એ આપ્યું કે ભાઈ આતંકવાદ ખતમ થઈ જશે, ડુપ્લિકેટ નોટોનું ચલણ બંધ થઈ જશે અને બધું વાલું થઈ જવાનું છે. કારણ કે પણ મૂળ હેતુ શું હતો કે ઓપોઝિશન પાસેના પૈસા જ ખતમ કરી નાખવાની નિયત હતી. અને આપણે એનો રિઝલ્ટ જોયું યુપીમાં. એટલે પૈસા બંધ કરવા, પછી ઇલેક્ટ્રલ બોન્ડ થી એટલે એમને જે જાહેરાતો કરતા હોય છે. હવે ત્યારે પણ જો નોટબંધી કરવી હોય તો એની જાહેરાત જે સિગ્નેટરી નોટ ઉપર હોય ઈ કરે, રિઝર્વ બેંકનો ગવર્નર કરે. કારણ કે ઈ લખીને આપે છે આઈ પ્રોમિસ ટુ પે. મોદી સાહેબની સહી નથી, નોટમાં રિઝર્વ બેંકના ગવર્નરની સહી હોય. ગવર્નર તો કઈ બોલ્યા નહીં, મોદી સાહેબે કીધું બંધ એટલે બંધ. ઈ પરિસ્થિતિ અત્યારે તમારે સોનામાં થઈ રહી છે. સાહેબે કહી દીધું ત્યારે એમ લાગ્યું કે ભાઈ ઘણું બધું. એનો એક આંકડા હું તમને આપી દઉં કે 2015 થી 20 સુધીમાં 11 ટન સોનું સ્મગલિંગમાં પકડાણું, 16,555 કરોડનું. 2023-24માં 3,000 કિલો પકડાણું, એમાંથી 800 કિલો ચાઇનાથી આવ્યું હતું. 2024-25માં 2,600 કિલો પકડાણું. હવે ખાલી 23-24 નો જ હિસાબ તમે જુઓ ને તો એમાં 3,400 કિલો સોનું
સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, જે આપણી નોટું છાપે અને સિક્કા બનાવે, એમને ઓક્શન કરીને આપી દેવામાં આવ્યું અને મિન્ટિંગનું કામ છે કે ઈ બધા ફોરેનના સિક્કાવાળા છાપવાળા જે સોનાના જે બધા બિસ્કિટના પકડાણા હોય એને સ્મગલરનું પકડાવેલું જમા કરાવીને આપણે આપણા ખાતે માંડી લીધું છે. હવે આ પરિસ્થિતિ જેવી આવી એટલે સ્મગલિંગ રોકવા કોણે સલાહ આપી એમને? કેમ કીધું કે ભાઈ તમે ડ્યુટી 5% કરી નાખો તો શું થશે? સ્મગલિંગ બંધ થઈ જશે. હવે સ્મગલરોને પાઠ ભણાવવાના ચક્કરમાં તમે 5%, 15 માંથી 6% તો કરી, પણ 6% કર્યા પછી એમને જે અંદાજ નતું એ થવા માંડ્યું. પછી તાઇવાન અને મલેશિયાથી નાર્કોટિક્સ આવવા માંડ્યું. કારણ કે સ્મગલરો તો પોતાનો ધંધો મૂકવાના છે નહીં, એમને બીજું કોઈ વ્હાઇટ ચેનલ આવડતી નથી. હવે એની અંદર તમારે જે સૌથી ખતરનાક એમાં મેફાડ્રોન, એફેડ્રીન અને ઝેમેક્સ જે હતા એ પોસ્ટથી પણ, કુરિયરથી પણ એ બધા ડ્રગ્સ આવવા માંડ્યા, કારણ કે તમે ફ્રી કરી નાખ્યું. હવે એની અંદર એ લોકોએ જોઈ લીધું કે આમાં છે નહીં. મેં તમને ફોટા જે મોકલ્યા એમાં પછી બહુ સારું એક કામ થયું. કંબોડિયામાં આપણા ઇન્ડિયા બ્રાન્ડની સિગરેટો બનવા માંડી, કારણ કે આપણે 200% ડ્યુટી લઈએ છીએ. એટલે આપણી ઇન્ડિયા બ્રાન્ડની સિગરેટો કંબોડિયાથી બની, સ્મગલ થઈ અને ઇન્ડિયામાં આવી વેચાતી હતી. એ આજે બી તમે જુઓ તો એરપોર્ટ ઉપર, અમદાવાદ એરપોર્ટ ઉપર પકડાણી છે. એટલે તમે એ લોકોએ શું કર્યું? સોનું બંધ થયું એની કમ્પેરેટિવમાં એ લોકોએ ડ્રગ્સ ચાલુ કર્યા, નાર્કોટિક ચાલુ કર્યું, સિગરેટો ચાલુ કરી, ઈ સિગરેટ ચાલુ કરી. અને બીજું તમે જો તો એ લોકોએ સ્ક્રેપની અંદર, મેટલ સ્ક્રેપમાં લેપટોપો મંગાવ્યા, આઈફોન પ્રો મેક્સ મંગાવ્યા. એટલે જે ચીજો હિન્દુસ્તાનમાં ટેક્સથી મોંઘી હતી બધી સ્મગલ થવા માંડી અને એ વેચાવા માંડ્યું. એપલ અને ગૂગલના જે તમારા કાંડા ઘડિયાળના જે સ્માર્ટફોન વોચ આવતા હતા એ પણ એ લોકોએ સ્મગલ કરીને મંગાવ્યા. વધારે પરિસ્થિતિ ક્યારે ખરાબ થઈ? જ્યારે એની અંદર આપણે એના કસ્ટમની ભાષામાં CKD ને SKD કમ્પ્લીટલી નોકડાઉન અને સેમી નોકડાઉન પોઝિશનમાં પાર્ટ્સમાં ડ્રોન આવવા માંડ્યા. હવે ડ્રોનનો ઉપયોગ નોર્મલી પ્રાઇવેટ પાર્ટીઓ લગ્નમાં ને કરતી હોય, પણ એનો ગેરંટી શું કે સ્મગલ્ડ આઇટમ કોણ વેચશે ને ક્યાં લઈ જશે એનું કોઈને ખબર નથી. આ સિરિયસનેસ જોતા ચૂપચાપ એપ્રિલ 2026માં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, જે આપણા કસ્ટમની પોલિસીઓ માટેનો મેન માળખું છે, એણે ચૂપચાપ ગોલ્ડને જે એ લોકોએ નોન રિસ્ટ્રિક્ટેડમાં ફ્રીમાં નાખી દીધું હતું કે ગમે એ લઈ આવી શકે, એણે ઓચિંતું તમારે એપ્રિલ 2026માં એને રિસ્ટ્રિક્ટેડમાં નાખી દીધું કે હવે ફ્રી ટ્રેડથી બધો માલ આવશે નહીં, રિસ્ટ્રિક્ટેડમાં છે. એટલે ચેનલાઇઝર જ ઇમ્પોર્ટ કરી શકે જેની પાસે લાયસન્સ હોય અને કાં ગવર્મેન્ટને ડિક્લેર કરવું પડે. હવે ઈ થયા પછી DGFT નથી કહેતું, પણ મોદી સાહેબે તમને ભલામણ કરી કે હવે તમે સોનું વધારે લેતા નહીં, કારણ કે અમે તમને પોસાશે નહીં. અને પછી એક સોશિયલ, એમાં દેશભક્તિનો તડકો લગાડવાનો હતો, એટલે એમણે કીધું એ તો DGFT ધારે ત્યારે બંધ ચાલુ કરી શકે છે અને કર્યું છે. હું કઈ નથી, જો એન્ટી ડમ્પિંગ ડ્યુટીની ફરિયાદ થાય તો તમારે ચાઇનાથી સસ્તો માલ આવતો હોય તમે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડો, પણ ઈ કસ્ટમ્સ ને DGFT નું કામ છે. પણ સાહેબે બધી વાતે જસ લેવાનું એટલે કહી દીધું ભાઈ હવે આમ કરજો. એમાં દેશભક્તિનો તડકો લગાડી દીધો. સોનું લેતા નહીં. 24 કલાકમાં જ્વેલરોની તો બધાની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ એટલે મંડ્યા બોલવા, કારણ કે હવે જ્વેલરોને જો માલ નહીં વેચવા મળે, તમે બંધ કર્યું ત્યારે સસ્તું એ લોકો આવી વેચ્યું, એમાં માર્જિન નહોતું. હવે જો પાછું સ્મગલિંગ વધે તો એટલું થાય કે વળી પાછો માલ આવશે, મંગાવશે કાકા, પકડશે મામા, અને પછી ઓક્શન કરી અને રિઝર્વ બેંકમાં જમા કરાવે. કારણ કે ઓફિશિયલી ગોલ્ડ ઇમ્પોર્ટ કરો તો ડોલર જોઈએ, પણ કાકા મામા ખીચામાં નાખીને ચાઇનાથી લઈ આવશે યુઆનમાં તો ચાલશે એમ. એટલે આખો તમે જોઈએ કે આ ષડયંત્રનો ભાગ છે જે જલ્દી સુધી કોઈ જાહેર નહીં કરે. એટલે તમે કેવી રીતે બે નામનું આવશે? અને એમાં કોઈ નવાઈની વાત એ છે નહીં, જયારે ડીઝલના ભાવ વધ્યા ત્યારે આ લોકોએ લગભગ 3 વર્ષ સુધી ડીઝલને કેમિકલના નામે આવવા દીધા. 32 રૂપિયા લીટરે ફાયદો થતો હતો મંગાવવાવાળાને, એટલે કોઈ કાંઈ બોલ્યું નહીં ને ચૂપચાપ ચાલ્યું. બધાનો ફાયદો હતો એમાં. એટલે આ લોકો પોલિસી પણ એવી લાવે કે ભાઈ અત્યારે પછી કોઈ બોલશે નહીં, પણ હવે અત્યારે આમાં ખેડૂતોની જેમ હવે જ્વેલર્સ અટકી ગયા છે કે એમને શું કરવું. કારણ કે તમે સોનું લેવાની ના પાડો છો, પણ તમે સામે ગોલ્ડ બોન્ડ કાઢ્યા બધી બેંકોને, HDFC ને એક્સાઇઝ ને બધાને તમે આજે પાવર પણ આપ્યા કે એ લોકો ગોલ્ડ બોન્ડ ઇસ્યુ કરશે. એમાં તમે કીધું તમને ઘડાઈ નહીં લાગે એટલે સસ્તું પડશે, અને એમાં તમે 100 ગ્રામે લઈ શકો અને 200 ગ્રામે લઈ શકો. એટલે તમે કોની દુકાનો કોના ખાતે બંધ કરાવવા માંગો છો એની પિક્ચર હવે ક્લિયર થશે, ત્યારે બધાની આંખો જાગશે કે આ જાહેરાત શેના માટે હતી અને એનું હવે પરિણામ શું આવશે. જી નહીં ગિરીશભાઈ, એટલે આનો અર્થ એ થયો કે
મળતિયાઓને લાભ પહોંચાડવા માટેના બધા ખેલ છે. બે થાય ને સોનું. જેમ આમાં કેવું છે, આજે મેં તમને કીધું ઓક્શન કરે એની અંદર પહેલા એવું હતું કે ઓક્શન ની અંદર ઓથોરાઇઝ બિડરો જે હોય એ જ સોનું ઓક્શનમાં, જે સ્મગલિંગ નું સોનું પકડાય એ ઓક્શન થાય. એટલે ઓક્શન થાય ત્યારે એની અંદર પાર્ટિસિપેટ કોણ કરે? તો ઓથોરાઇઝ ડીલર જે હતા રજિસ્ટર્ડ રિઝર્વ બેંકના, એ લોકો જ કરે. હવે તમે એની અંદર જ્વેલરોને પણ અલાવ કર્યા, પછી તમે ઇન્વેસ્ટરોને પણ અલાવ કર્યા, પ્રાઇવેટ ઇન્વેસ્ટરોને અલાવ કર્યા, પણ શરત ઈ કે અત્યારના ભાવથી 85 થી 90% બેઝિક રેટ લઈને પછી ઓક્શન કરવાનું. એટલે આજે સોનાની અંદર 10 થી 15% નું માર્જિન નાનું નહીં થાય, કારણ કે ભાવ વધી ગયા છે. હવે એની અંદર એ લોકો ઓફિશિયલી ફોરક્લોઝર ઇન્ડિયા નામની એક સાઇટ બનાવી, જેની અંદર તમે પોતે રજીસ્ટર કરાવીને ઓક્શનમાં ભાગ લઈ શકો. એટલે મેદાન મોકળું મૂકી દીધું છે. જેને લેવું હશે એ લેશે. હવે જેને મંગાવ્યું હશે, તમે જો સિગરેટ ને ડ્રગ્સ નહીં આવે એટલે તમારે નાશ કરવા પડે. એ કસ્ટમ્સ નો રૂલ છે કે જે પેરિશેબલ છે કે ભાઈ વધારે ટાઈમ ન રહી શકે અને તમારે નાશ કરવો પડે. દારૂ તો તમે નાશ એટલે કરો છો કે એ ઓરિજિનલ ક્વોલિટીના નથી હોતા કે ફ્યુરિયસ હોય, પણ સિગરેટના અમુકમાં એવું થાય કે પકડાયાના 5 થી 7 દિવસમાં મામલતદાર કસ્ટમ કમિશનરને અરજી કરે કે ભાઈ આ જગ્યા રોકે છે, આનું ઓક્શન કરો, અને જેને મંગાવ્યો એ જ કસ્ટમની રસીદ સાથે માલ વેચીને પછી બજારમાં. ને આજે આપણે જોઈએ છે પાન ગલા ઉપર તમને ઇમ્પોર્ટેડ સિગરેટો મળે જ છે છૂટથી, એમાં કોઈ રોકવાળું છે જ નહીં. એટલે આ બહુ વ્યવસ્થિત રીતે ચાલી રહેલું ષડયંત્ર છે. એટલે એની અંદર લાભ તો જેને થશે, જે મંગાવીને થઈ જશે. જી જી. પણ ઈ સોનું જે કોન્ફેસિકેટ થઈને રિઝર્વ બેંકમાં ભરતી થશે, એમાં તમારી ઊંડિયામણ વધી જશે. ઈ નક્કી છે. એટલે હવે કોણ લાવે છે, કોણ પકડે છે અને કેટલું જમા થશે, કેટલું એનું પેમેન્ટ, કારણ કે ડોલરમાં મંગાવવાની હેસિયત તો આપણી અત્યારે છે નહીં. તો હું એવું માનું છું કે આ પણ એક ષડયંત્રનો ભાગ છે, જે મેં લોકોએ કેમિકલના નામે ડીઝલ મંગાવીને વેચવાની છૂટ આપી હતી. આ બીજો પર્યાય છે. જી, આપે અગાઉના એક એપિસોડમાં એની વાત કરી જ હતી, આ કેમિકલ વાળા પેલાની, એને એના નામે બધું મંગાવવાની વાત જે હતી એનું કારણ છે કે અત્યારે ઓઇલનું જે પેટ્રોલિયમ પ્રોડક્ટ તમે ઇમ્પોર્ટ કરી શકો છો, જે ચેનલાઇઝરો છે, ઓઇલ કંપનીઓ જ ઇમ્પોર્ટ કરી શકે. ફર્ટિલાઇઝર અને ઈ તમે ઓપન પબ્લિક ઇમ્પોર્ટ નથી કરી શકતી. પેટ્રોલિયમ પ્રોડક્ટમાં તમે રિફાઇનરો તો ઇમ્પોર્ટ કરો, એકચ્યુઅલ યુઝર કન્ડિશનમાં આવે તો બધાને વાંચવું, કારણ કે એટલે કે સામે એમાં પાછું ઘણું બધું મોટું ષડયંત્ર હતું. ટેકનિકલમાં પડવા જાય તો બહુ લાંબુ થશે કે એ લોકોએ 18% ટેક્સ જીએસટી લગાડ્યું ટ્રક ઉપર અને ટાયર ઉપર. હવે 18%નું મને આઈટીસી મળે. પેટ્રોલમાં તો મારે જીએસટીમાં નથી, એટલે સીધા 32 રૂપિયા લીટરે મારે એક્સાઇઝ ભરી દેવી પડે, વેટ ભરી દેવું પડે. આ લોકોએ એનો એક રસ્તો કર્યો કે ભાઈ તમે કેમિકલના નામે ડીઝલ મંગાવો, ઈ હોય ડીઝલ, પણ એની અંદર એક એવો છટકબારી હતી કે પેટ્રોલિયમ પ્રોડક્ટ આવે એનો ફ્લેશ પોઈન્ટ કસ્ટમની લેબોરેટરી ડિસાઇડ કરે. તો ત્યારે બે જ માપદંડ હતા, ફ્લેશ પોઈન્ટ અને ડેન્સિટી. ઈ બેમાં ક્વોલિફાય ન થાય તો ઈ કેમિકલ મનાય, નહીં તો ઈ ડીઝલ મનાય. એટલે લેબોરેટરી ટેસ્ટ કરવાના ગીકેડા હતા, એને તો 99 અને 100 નો ડિફરન્સ હતો. જો ઈ ફ્લેશ પોઈન્ટ 99 દેખાડે, 100 નું દેખાડે, તો ઈ કેમિકલમાં ક્વોલિફાય થાય, ડીઝલમાં ન થાય. એટલે એ લોકો એનું સેટિંગ કર્યું. પછી ગવર્મેન્ટમાં બહુ ઓવાપો થયો, બધા પેપર વાળાએ લખ્યું, એની અંદર રેડો થઈ. પછી એવું થયું, ખબર પડી કે આમાં તો બધા મોટા માથા છે. એટલે ગવર્મેન્ટે જ રૂલ બદલી નાખ્યો કે હવે 2 નહીં 25 પોઈન્ટ સેટિસ્ફાય કરતા હોય તો જ એને ડીઝલ માનવો, નહીં તો કેમિકલ. એટલે હવે તો તમે 2 ટીપા ગમે કેમિકલને એડ કરી દો તો એ કેમિકલ થઈ જાય, ડીઝલ ન રહે. એટલે એ રીતે પાછું વ્યવસ્થિત ચાલવા મંડી ગયું છે. હવે એની અંદર એડવાન્ટેજ શું થયું કે એક્સાઇઝ નહોતું, એટલે જીએસટીમાં આવતા મારે 18% ભરવાના છે. મેં ટ્રકો છોડાવી લીધી ઘણી બધી, કારણ કે મને 18% એક્સાઇઝનું મારે આઈટીસી મળતું હતું. મોટી મોટી કંપનીઓએ 10 ને 20 ટ્રકો છોડાવી લીધી, 100 ટ્રકો છોડાવી. હવે એમાં કર્યું શું કે ભાઈ ટ્રકો છોડાવી એટલે એમના 18% જે પ્લસ મળે એ એમને બીજા ધંધા જે કરતા હતા, જેમના સાથે મોટા ગ્રુપના, ઈ ધંધામાં 18% નો લાભ લેવા માંડ્યા. સીધી રીતે સમજાવીએ તો હું આજે અમદાવાદ થી મુંબઈ માલ મોકલાવું તો મને બિલમાં જીએસટી ચડે, પણ ઈ જીએસટી એને ટ્રાન્સપોર્ટરને ભરવાનું ન હોય, કારણ કે એની પાસે આઈટીસી છે. ઈ તો એમાં પણ તમારાથી 18% લઈ લે, એટલે આખી પેરેલલ ઇકોનોમી ઉભી થઈ રહી. પણ એમાં કોઈ બોલતું નહોતું. 16 કે 17 માં જ મોદી સાહેબે જાહેર થયા પછી એમ જાહેર કર્યું હતું કે આટલી બધી ટ્રકો વેચાણી, એટલે એક ટ્રક પાછળ 4 ખાનદાન જો નપતા હોય, તમે વિચાર કરો કે કેટલા બધા નપશે. અને ધેટ વોઝ ધ એક્સક્યુઝ. પણ ઈ ટ્રકો કોઈ દિવસ રોડ ઉપર આવી જ નહીં, ગોદામમાં જ પડી રહી. એનું ખાલી આઈટીસી નું જ બેનિફિટ લેવામાં આવ્યું.
હવે એના અંદર નુકસાન ઈ થયું કે જે એક ટ્રક વાળો હોય જેનો બીજો કોઈ ધંધો નથી એ તો બજારમાંથી ખોવાઈ ગયા, કારણ કે એમને આઈટીસી નો ક્યાંય બેનિફિટ મળે એવું હતું જ નહીં. એટલે આ એક મોટો ષડયંત્રનો ટેકનિક. એટલે આ લોકો જે સિસ્ટમ કરે છે ને એ જલ્દી સુધી કોઈના મગજમાં ઉતરે એમ નથી, પણ જે લેભાગુઓ છે એ લોકો જ કદાચ સલાહ દેતા હોય ને એ ગોઠવણ કરી લે છે એવું લાગે છે. એટલે આ જ બેનિફિટો જે લઈ રહ્યા છે એ બધા ભગતો છે. જી, એટલે આ અત્યારે સોનાની જે વાત છે, સોનું ખરીદવું નહીં અથવા કોણ ખરીદી શકે, તો એ ખેલ પણ છે ને આવા જ કોઈક ષડયંત્રનો ભાગ છે એમ કહીએ તો ચાલે. અને બીજું આપે કહ્યું કે ડ્રગ્સ ને એ બધા આવવા માંડ્યા આને કારણે, તો ડ્રગ્સ ને એ બધા આવે છે તો આપણે ત્યાંથી જ ગુજરાતમાંથી જ આવે છે, ગુજરાતના કોઈ બંદર ઉપરથી જ આવે છે, ઢગલાબંધ આવે છે. એનું એક કારણ તમે જાણો ટેકનિકલી કે આજની તારીખમાં 2025 નો રિપોર્ટ છે કે 39% કસ્ટમ ઓફિસરોની ભરતીઓ થઈ નથી. 59,000 વેકેન્સીઓ છે, માણસો રિટાયર થતા જાય છે, ભરતી નથી કરાતા. હવે જ્યાં સુધી તમારા ફિલ્ડ ઉપર કસ્ટમના પ્રિવેન્ટિવ ઓફિસરો કે ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરો નહીં હોય તો તમને ઇનપુટ આપશે કોણ? 80-85 માં તમારી પાસે 12 પોર્ટ હતા અને એ ગવર્મેન્ટના પોર્ટ હતા, એની ઉપર ગવર્મેન્ટની એજન્સીઓ કામ કરતી હતી. અત્યારે તમારી પાસે 123 નાના મોટા પોર્ટો છે જે બધા લગભગ પ્રાઇવેટ છે. હવે કસ્ટમ ઓફિસરો જો ત્યાં ન હોય ને આટલી ઘટ હોય, એનો હું તમને સીધો સાદો ઉદાહરણ આપી દઉં કે કસ્ટમ્સની અંદર એક નિયમ હતું કે મારે એક્સપોર્ટ કરવું હોય તો હું કસ્ટમને એક એપ્લિકેશન આપું કે મારે ફેક્ટરી સ્ટફિંગ કરવાનું છે અને તમે તમારો ઓફિસર ડિપ્યુટ કરજો, એના હું ફીસ ભરું. હવે 150 કિલોમીટરની અંદર 3 જ ઓફિસરો હોય અને 50 અરજીઓ આવે તો એ ઓફિસરો કેટલી જગ્યાએ જાય? એટલે પછી સેટિંગ થાય કે ઓલા સીલ આપી દે કે તમે તમારી રીતે કરજો, અમે પ્રેક્ટિકલી જોયેલું છે. અને ઓલો લખી આપ્યો હોય બેઠો બેઠો કે સ્ટફ બિફોર મી, કેમેરા લાગી ગયા. એમાં એક કેસ એવો થયો કે કન્ટેનર જતું હતું વેફરનું અને એની અંદર પાછળ લાલચંદન નીકળ્યું. એટલે જે લેડી ઓફિસર હતા એમણે હલાહલો કરી કે ભાઈ તમે લોકો પોતે જ એવી રીતે એક ઓફિસરને તમે 33 ફેક્ટરીઓ જો આપો એક દિવસમાં તો કેવી રીતે કરે? અને એ 50-50, 60-60 કિલોમીટર દૂર છે. તો સરકારે એનો ભરતી કરવાની બદલીમાં એવો રસ્તો કર્યો કે હવે સેલ્ફ ડિક્લેરેશનમાં તમે પોતે, અમે તમારા પર વિશ્વાસ કરી, તમે હવે સેલ્ફ ડિક્લેરેશનનો રૂલ આવી ગયો. એટલે હું શું ભરું છું, શું ભરીને ડોક્યુમેન્ટ આપું છું, શું સીલ કરું છું, એ બધું રામ ભરોસે છે. જો કસ્ટમની કે એની ઇન્ટેલિજન્સ ઇનપુટ હોય અને તમે પકડાવો તો ઠીક છે. પોર્ટોની અંદર માલ ઉતરતું, ચેક થતું અને પછી લઈ જતા, એની બદલીમાં હવે તમે આઈસીડીએ અને કન્ટેનર ફેડ સ્ટેશનો બનાવી આપ્યા ઘર ઘરે. એટલે અત્યારે મારે અહીંયાથી મુન્દ્રાથી લુધિયાણા માલ મોકલવો હોય તો મારો કન્ટેનર રસ્તામાં કોઈ ખોલે નહીં, એ મુન્દ્રા ઉપર ઉતર્યું, એ કોનકોરમાં હાલ્યું જાય, શિપમાં જ આપણે ટ્રકમાં જાય કે રેલમાં જાય, એ ત્યાં મારા આઈસીડીમાં જે પહોંચી જાય ત્યાં એક જ ઓફિસર હોય, એ મેનેજેબલ હોય. એટલે આજે બધું તમે ઈઝ ટુ ડુ બિઝનેસના ચક્કરમાં કરવા ગયા, એ મિસફાયર થયું છે, પણ હવે તમે એ કબૂલતા નથી. એટલે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ ને બધું ચાલે છે. પણ આજે સોનાની ગેમની અંદર મોટી ગેમ ઈ જ રમાશે કે હવે માલ આવવા માંડશે. પહેલા જેમ પકડાણું હતું કે જો તમારા 15 વર્ષની અંદર 11 ટન સોનું પકડાણું હતું, તો અત્યારે બી પરિસ્થિતિ આવી રહી છે, હવે પકડાણી. પણ તમને ખ્યાલ આવ્યું કે જો આ બંધ કરશું તો ડ્રગ્સ અને બધું આવવા માંડશે, એટલે પાછો તમે ઓચિંતો ડ્યુટી 15% લગાડી દીધી. પણ એની અંદર પાછું એ થશે કે જે ડ્રગ્સ નો ધંધો બંધ કરીને વળી પાછા પોતાના જૂના સોનાના ધંધામાં આવી જશે. હવે એ માલ પકડાશે પછી ઈ કસ્ટમમાં જમા થશે. એટલે એડવાન્ટેજ કોનો છે એ તો તમને હિસાબથી જ ખબર પડી જશે. કારણ કે ડોલરમાં લેવાની આપણી હેસિયત નથી, તો કાકા મામાને કહી દીધું લેતા આવજો, પછી પકડાશે, પછી જોશું શું થાય છે એની અંદર. કારણ કે આની અંદર એક બીજો એડવાન્ટેજ છે કે ઇન્ફોર્મરને પૈસા મળે. હું કોકનું કહી દઉં કે આ કન્ટેનરમાં આટલા કરોડનું સોનું છે તો એના મને 20% બેનિફિટ મળે. એટલે લઈ આવવા વાળો જ કહીને 20% જ કમાતો હોય તો ભલે માલ પકડાઈ જાય તો પૈસા તો સરકારના જ હશે ને કોનું હશે. એટલે આ બધું જે ઘંટગોળ ચાલી રહ્યું છે એની અંદર જે લાભ લેવા વાળા છે એ લઈ જ જશે. અને તમે એવી રીતે કોઈ પોલિસી ક્લિયર કરી શકશો નહીં. એનું ઉદાહરણ ડોક્ટર મનમોહન સિંહનો સારામાં સારો હતો કે ઇન્દિરા ગાંધી જયારે ગવર્નર હતા રિઝર્વ બેંકના, તો ઈ ડોક્યુમેન્ટેડ પ્રૂફ છે કે એમણે એમ કીધું કે બોમ્બેની અંદર હાજી મસ્તાન ને કરીમ લાલા ને આ લોકો એટલા પાવરફુલ છે કે મસલ પાવર ને મની પાવરમાં આપણને કોઈ દી મહારાષ્ટ્રમાં જીતવા દે નહીં. મનમોહન સિંહ કીધું કે 24 કલાકમાં આ લોકો ફૂટપાથ ઉપર આવી જાય. એક જ રસ્તો દેખાડું, ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ ને બોલાવીને એમ કીધું કે કાલથી તમે ઇમ્પોર્ટ ફ્રી કરી નાખો, પેસેન્જરો જે બી લઈ આવે એનો વેલ્યુ ભરે, એની ડ્યુટી ભરે ને લઈ જાય. પછી તમારા ઘડિયાળ ને સોનું ને ચાંદી ને બધું સ્મગલિંગ બંધ થઈ ગયું અને હાજી મસ્તાન ને કરીમ લાલા ક્યાં ગયા એ ઇતિહાસ છે.
એટલે તમારી પોલિસી હિટ કરવા માટે ગવર્મેન્ટના બેનિફિટમાં હોવી જોઈએ અને ટ્રાન્સપેરન્ટ હોવી જોઈએ. તમે જે પણ ફોરેનમાં શીખીને આવો છો, પણ ત્યાં એક વિશ્વાસનો એક એંગલ છે કે ત્યાં તમારું એક ત્યાં કોન્ફિડન્સની ડેફિસિટ નથી હોતી. ભાઈ તમે વિશ્વાસ મારા પર કર્યો તો હું એને અમલ કરીશ, એ એક નોર્મલ બિહેવિયર. જ્યારે આપણા એનામાં નથી, આપણે એના માટે તૈયાર નથી અને આ ફોરેન પોલિસીઓ રજૂ કરવી એ આપણા માટે વધારે ખતરનાક સાબિત થશે. જી, એટલે આ જે પોલિસીની વાત કરે છે, હજુ તો એના 6% ના 15% કર્યા છે, પણ આ જે પોલિસી મોદી સરકાર જે કરી રહી છે એ મોદી સરકારની પોલિસીઓની સફળતા આપણને જોવા મળશે ખરી? પ્રશ્ન આ ઉભો થાય છે. સફળતાનું છે જ નહીં ને. જે પેલા સોનાનું સ્મગલિંગ કરતા હતા એ ડ્રગ્સ કરવા માંડ્યા એટલે કીધું ભાઈ ઈ ધંધો બંધ કરો, એના કરતા જૂનો હારો છે, આપણે ઈ ચાલુ રાખીએ. એટલે ઈ પાછું 15 માં આવ્યું એટલે હવે વળી પાછું સ્મગલિંગ. પણ આની અંદર તમારે ગોલ્ડ પણ રજૂ કર્યા પછી જ્વેલરોની હાલત પરિસ્થિતિ ખરાબ થશે ઈ નક્કી છે. કારણ કે પછી હવે ફિઝિકલમાં તમે કહી દીધું ભાઈ અત્યારે તમે સોનું લીધા અને 1 વર્ષનો તમે બોન્ડ કેવી રીતે આપી શકો કે 1 વર્ષ પછી તમે લેજો કે શું કરશું? અને તમે વિચાર કરો કે તામિલનાડુ, કેરેલા, તમે આજે 1.5 લાખ થયા પછી પણ એમના સેલ્સની અંદર બહુ માઇનર ફરક પડ્યો છે. એટલે માણસ સોનું તો લેશે જ, અને જેમ તમારું ડોલર અને રૂપિયા ઉપર વિશ્વાસ ઉઠતું જાય છે તો માણસો ઓબ્વિયસ છે કે અત્યારે જેની પાસે પૈસા પડ્યા છે એ ગોલ્ડમાં જ ઇન્વેસ્ટ કરશે, કારણ કે એ જ એક સિક્યોરિટી છે. આની અંદર પાછો એક ડિસએડવાન્ટેજ શું થયું કે તમે જયારે એને રિલેક્સ કર્યું અને સોનાની વેલ્યુ તમે વધારે કરી તો એ લોકો ગોલ્ડ ઉપર પ્લેટિનમ ચડાવીને લઈ આવતા, અહીંયા આવીને પ્લેટિનમ છૂટું કરીને ગોલ્ડ પાછું લઈ લેતા. એટલે સ્મગલરોની જે નેટવર્ક છે ને એ તમારા પોલિસી મેકરોથી બહુ વધારે પાવરફુલ છે. પણ એ જ ભૂલ થઈ છે કે તમારે આ બધું કર્યા પહેલા ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડને કે કસ્ટમ્સના ઇન્ટેલિજન્સ વિંગને કોન્ફિડન્સમાં લ્યો ને તો એ લોકો તમને કહી શકે કે આનો લૂપહોલ્સ ક્યાં છે અને આનો ક્યાં ક્યાં લાભ લેવાય, તો તમારે એને પ્લગ કરવા પડે. આપણે તો ઈ છે નહીં, આપણે તો પબ્લિક ફોરમમાં જાહેરાત કરી દઈએ અને લો બની જાય, ધેટ ઇઝ ઓલ. એટલે આનો અર્થ એ થયો કે ખાડે ડૂચા અને દરવાજા ઉગાડા, હવે સુકર બખિયા અને લલ્લુ જોગીને માટે છે ને બખ્ખા. અને આ જ્વેલરોને તો પોતાને તો સોનું જોઈશે જ, કારણ કે દાગીના તો લોકો ખરીદવાના છે, એમને તો જોઈએ છે. અને આપે કહ્યું એમ કે સાઉથમાં સોનાની ખરીદી અથવા ઝવેરાતની ખરીદી એ તો અત્યારે થઈ જ રહી છે એટલા મોટા પ્રમાણમાં, એને તો તમે રોકી શકો એમ નથી. તો પછી શું થાય? તો મોદીના એડવાઇઝરો કોણ આ બધી બાબતમાં? તમે જો કે જે ગેપ હશે ને ઈ સ્મગલિંગ થી જ પૂરું થઈ જશે. આજે બધાને એવું જરૂર નથી કે જે લીગલ, આજે તમે દાગીના લેવા જાશો તો તમે જ્વેલરનો કોન્ટેક્ટ કરશો. આની અંદર જે પેરેલલમાં તમારે બિસ્કિટ્સ આવશે, તમારા જે લગડીઓ આવશે, એ બધી ઓટોમેટિકલી ચાલવા માંડશે. આજે પણ અનએકાઉન્ટેડ કેટલું બધું ગોલ્ડ પડેલું છે. આ તો તમે એકાઉન્ટેડ ગોલ્ડ ની વાત કરો છો. આજે પદ્મનાભ મંદિરની પાછળ એટલે જ પડ્યા હતા કે એના ભૂગર્ભમાં કેટલું સોનું છે કોઈને ખબર જ નથી. હવે ઈ કેમ નથી આવો? એટલે મૂળ તો તમે જોવા જાશો તો હજી તો ઘણું બધું હિડન ગોલ્ડ ઇન્ડિયા પાસે પડ્યું છે. અને આજે બી વર્લ્ડની અંદર મોટામાં મોટો ગોલ્ડનો કન્ઝ્યુમર ઇન્ડિયા છે અને એની હજી કેપેસિટી ધરાય એવું લાગે છે કે એમાં પૂરું થશે નહીં. પીપલ વિલ બાય ગોલ્ડ. બદ્રીનાથનું સોનું ક્યાં ગયું એ શંકરાચાર્ય વિમુક્તેશ્વર આનંદજીએ એના વિશે તો પ્રશ્નો ઉભા કર્યા અને એમાં તો સરકાર જવાબ નથી આપી શકી. અને જગન્નાથ મંદિર પુરીનું એના સોનાના ભંડારો પણ એને ખોલી નાખ્યા છે. એ સોનું ત્યાંથી ગપચાવવાના જ ઈરાદા હોય એવું વધારે નથી લાગતું પદ્મનાભ મંદિરની જેમ? હા, એટલે જો ખોટું જ કરવું છે અને આખી મંડળી જ જો ખોટી હોય તો પછી એમાં હવે તમે ચંબલના ડાકુને એમ કહો કે ભાઈ તું ત્યાં જઈને સત્યનારાયણની કથા કરી આવજે મધ્યપ્રદેશમાં, તો એ ન કરે ને. એ તો જાય એટલે લૂંટવા જ જાય. આ તો મંડળી છે. એમણે જેટલા પણ લીગલી રસ્તા કર્યા છે એની પાછળ કીધું કંઈ પણ નહીં ગયા અને કંઈ પણ નિશાને. એમનો મૂળ હેતુ બીજો જ હોય. આપણે મંડ્યા છીએ અત્યારે સોનું બંધ થઈ જશે ને ભાવ ઘટે એવું નથી. આ લોકોની પાછળની આખી એક બહુ સરસ ગણતરી હતી જે મિસફાયર થઈ હતી. કોઈ બોલતું નથી કે તમે સ્મગલિંગ બંધ કર્યા પછી ડ્રગ્સની આવક વધી ગઈ, સ્મગલિંગની આવક વધી ગઈ, ડ્રોન શોની આવક વધી, બીજી ઘણી બધી આઈટમો આવતી હતી. આજે અમુક ડ્યુઅલ યુઝની જે તમારી ચિપ્સ હતી જે બેન્ડ છે, જેમ કે તમારી વોશિંગ મશીનની અમુક જે ટાઈમર્સ છે એ તમારા મિસાઇલોમાં પણ વપરાય છે. એટલે આજે બધી ખતરનાક આઈટમ આવવા માંડી. એમાં કોઈક હારામાણે સલાહ દીધી હશે કે આ બંધ કરો, નહીં તો આ બધું નુકસાન કરતા, કારણ કે એનાથી તો બોમ્બ બ્લાસ્ટ પણ થઈ શકે, કારણ કે ટાઈમરમાં કામ આવે. એટલે
ઘણી બધી સિચ્યુએશન વિયર્ડ થયા પછી એની પેલા તો ડીજીએફટી ને એપ્રિલમાં કેમ સપનું આવ્યું કે ભાઈ મારે આ ગોલ્ડ ને ઇમ્પોર્ટ પાછા ડ્યુટી રિવર્સ કરવી છે? એનો મતલબ એ થયો કે વાત થઈ હશે કે પછી જાહેરાત હું કરીશ પણ તમે હમણાં બંધ કરી દો. એપ્રિલ 2026 જ એ લોકોએ ફ્રીમાંથી કાઢીને ગોલ્ડ સિલ્વર ને રિસ્ટ્રિક્ટેડમાં નાખ્યા. જી જી ગિરીશભાઈ, તમે આ તો બહુ જ ગંભીર બાબત, ચિંતાજનક બાબત એનું વિશ્લેષણ કર્યું આજે, અને મને લાગે છે કે લોકોએ આ બાબત વિશે સચેત થઈ જવાની જરૂર છે. પણ જ્યાં વાડ જ ચીબડા ગળતી હોય ત્યાં પછી શું કહેવું? આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરી પાછા જોડાઈશું નવા વિષય સાથે. નમસ્કાર.